હાલ આનંદીબેન પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત પાસે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરાવવા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટના એટલા માટે પણ સૌથી વધુ ચર્ચામાં રહી છે કારણ કે તેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની મુસાફરી કરી રહ્યા હતા। જો કે તેઓ ઘટનામાં સુરક્ષિત હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ મામલે એક શંકાસ્પદ આરોપીને અંકલેશ્વર આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે। સાંજે 6:30 થી 7:45 વાગ્યાની આ વચ્ચે ઉત્તરાયણ અને કોસાડ વચ્ચે ટ્રેન નંબર 22-961 વચ્ચે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું અને આ મામલે જીઆરપીને જાણ કરવામાં આવી હતી અને અંકલેશ્વરની જે આરપીએફની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલીને એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે। ટોચના જે ટ્રેનના કોચ અને C6 અને C10 ના જે કાચ ક્રેક થયા હતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર આરપીએફની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસનો દોર સંભાળ્યો હતો। આ ટ્રેન આસપાસ ચેકિંગ કરતા પોલીસને નશાની હાલતમાં ભટકતા આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકની અટકાયત કરવામાં આવી હતી અને આ કૃત્ય માત્ર નશાની ધૂનમાં કરાયું હતું કે તેની પાછળ કોઈ સુનિયોજિત ષડયંત્ર છે તે દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે અને તે સ્થિતિને કાબૂમાં લઈ સુરત અમદાવાદ રેલવે રૂટ પર પેટ્રોલિંગ હાલ સઘન બનાવી દેવાયું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।